પ્રસાદના રૂપે અમને ચા મળે છે અહીંયા. હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? વેલકમ છે તમારું બધાનું કરણ અંજલિ બ્લોગ્સમાં. તો આજે અમે ફરી એક ટ્રીપ પર જઈ રહ્યા છે વિથ પૂરી ફેમિલી. આજે અમે જઈ રહ્યા છીએ એક ટેમ્પલ છે કડા સતીમાં કરીને, ત્યાં આગળ ફરવા માટે. તો ત્યાંના હું તમને બતાવીશ કેવું છે, શું છે, કે હું પણ પહેલી વાર જઈ રહ્યો છું. શાયદ તમે પણ ક્યારેક ગયા હશો, ક્યારેક ને ક્યારેક. હે આ તો જઈને આવેલી ભાઈ, હું પહેલી વાર જઈ રહ્યો છું. તો મને પણ ખબર નથી કેવું છે, શું છે, અને તમે બી શાયદ નહીં ગયા હોય, તમને પણ જોવા મળી જશે. ઠીક છે, ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે ને હું બહુ જ લેટ ઉઠ્યો છું. અને આ તો બહુ વહેલા ઉઠી ગઈ હતી. આપણે બહુ લેટ ઉઠ્યા છે. પપ્પા બહુ ગરમ પણ છે કે ચાલો જલ્દી કરીને. ઠીક છે, તો મળીએ 5 મિનિટમાં. આગળ ગાડીમાં બેસશું, નાસ્તો કરવાનો છે, ધીમે ધીમે જોતા રહીશું. અંજલિમાં પર્સ બસ લઈને તૈયાર થઈ ગઈ છે, લગ્નમાં જવાનું હોય. કપડા હુકાવા નહીં મારતો પકડો. અલી આ નું કહે ભાઈ, હવે આપણે ઓય જ નોખી દઉં નહીં બીજા નોખવા. જારા ને તારા બિસ્તરા પોટલા મારે જ પકડવા પડે. ઠીક છે, અંજલિ થોડા નીચે આવશે ત્યારે આપણે નીચે જઈએ. તો ફાઇનલી હવે સીડીઓથી નીચે આવી ગયા છે. તો હવે ગાડીમાં બેવાની તૈયારી. ગાડીના કવર બવર ઉતાર નાખે. બાળકો તૈયાર થઈ ગયા આપણે. ચલો બાળકો આપણે બેસજો. ટિકિટ લો 20-20 બેસી જાઓ ફટાફટ. પાછળ પાછળ એ માસ્ક શાંતિ લઈ જઈએ, શાંતિ પાછી લાવજે. આપણે આગળ બેવું નહીં ભાઈ, આપણે પાછળ જ જવાનું. એ વાત એસી તો કેવું હોય. બહુ જ ભીડ છે ભાઈ અંબાજીમાં. દર્શનવાળાની લાઈન તો જો. કમણા પાછળ મેળામાં અંબાજીનો મેળો છોડીને આવે. કેવડા બેવડા હા અહીંયા પણ ટ્રાફિક ફૂલ છે ભાઈ.
અંબાજી જેટલું નથી. સિદ્ધેશ્વર તમારા ચણાચોર કેટલા બધા આ તો ચણાચોર 5 વાર ખાઈ 200 મીટર આગળ જઈને તમારું નિર્ધારિત સ્થાન જમણી બાજુએ હશે. આરે બોલે એટલે જંગલ લાગે એ દડી માતા આવી ગયો પપ્પા દડી ઓડિયો આવ્યો. જીવો કે એલી પેલું રહ્યું દેખ. કે બધા હોમે આયરું દેખ આયરું આ અહીંથી જવાનું પાર્કમાં. એ થોડી આયરું દેખ ગેટ. કે મૂકશો ગાડી હા અમે આવી ચૂક્યા છીએ કડાકામોને. એવું લાગે ઓહો ભીડ બહુ હોય ને તો કહું પકડી ભાઈ ફાઇનલી ગાંધીના દર્શન થઈ ચૂક્યા મતલબ કે મેન ગેટ સુધી બહુ ટ્રાફિક પછી આ મળી ગયું આટલા દૂર જો હજી ભરે આગળ બારે આગળ ભાઈ આમ કરે. તો ફાઇનલી દર્શન કર્યા પછી ગાડીનો સફર પૂરો થયા પછી હવે 3 વાગે જમવાનું પણ નસીબમાં થવાનું છે એ પણ ફાઇનલ ખબર નથી કેમ કે હજી હોટલમાં ગયા પછી ખબર પડે ચાલુ છે કે બંધ છે કૃષ્ણા કાઠિયાવાડી ચાલુ હે ચાલુ હોટલ એમને બી ખબર નહીં આપણને બી જોઈએ હવે કૃષ્ણા કાઠિયાવાડી. અંદર જે તારે ખબર પડે શું હે શું નહીં ભૂખ લાગી છે કરીએ. ભૂખ તો કરણ મને ક્યાંના લાગી ખાવું ખાવું કરી રહ્યો છે. અત્યારે ભૂખ તો મને લાગી હે આ અમે નાના હતા ત્યારે ચોપડા सबर नहीं हो रहा इनसे तो આપણે सबर नहीं हो रहा इनसे નાના હતા ત્યારે ચોપડા નીકળતા વિદ્યા હોવાથી. આનાથી વિદ્યા આવતી અમે ચોપડી મૂકતા પણ ખાસ આજ સુધી કદી વિદ્યા આવી નહીં મને હે
ઠીક છે અંદર જઈને મળીએ જમવાનું મળે ત્યારે ત્યાર સુધી હું ફ્રેશ થઈને આવું રાણકી વાવ તો ફાઇનલી ડુંગળી આવી લીંબુ ડુંગળી આવી ગઈ ખાવાનું દી વાર ખાલી ડીશો લઈને બીજા આવે એક જ મંગાવ્યો કેમ એક જ આવ્યો એક જ મંગાવ્યો 3 મંગાવ્યો ना क्यों इडली इसका पहले से मोटा मर गया है चलो भाई खावा એટલે મળીએ ત્યારથી મને ઝાપડો તો ઘણું બધું વેઇટ કર્યા પછી ફાઇનલી ખાવાનું આવી ગયું છે ખાવાનું આવી ગયું છે હજી લીધું છે હા ત્યાં મુશ્કેલ હોટલે તો ઘી એકલું જ દેખાય ધીરે બોલું તું આજે બ્રેડ ઘણા પહેલાં તું લે મેરા પહેલાં સુગંધ આવે थोड़ा नहीं सो बाकी पनीर का ला पनीर का सबको सर्व करने वाली है थोड़ी बहुत मांग बस बस थैंक यू बढ़िया भाई खाવાનું ખાઈને પછી તો ફાઇનલી ખાવાનું પેટ ભરીને આવું લગાવું સારું એટલે ઓમ ને તો હાલ લાગતો આમ ખાધા પછી હા મુખવાસ છે હારી લેડી ના કંડવાની અલ્લી આ ઉંગડા લેડી ખાય આવું છે અતલ કરો હા તો ફરવા દે સારું હતું ખાવાનું ખાન કેવું લાગ્યું તમને મજા આવી હા મજા આવી ગઈ તને ખાન કેવું લાગ્યું એક નંબર ભાઈ અને ભાઈ આપણે સાચું બોલ અમારે ઠીક ઠીક લાગ્યું કારણ કે દાળ ભાતમાં વેસ્ટમાં હતું દાળ ભાતમાં મેઠું નતું ભાઈ દાળ મેઠું નાખ્યા પછી ટેસ્ટ અલગ હતો હા તારે અને તું ના નાખ્યા તારી ભૂલ કે રોટલા શું ભૂલ કાઢો ના ના મેં નાખ્યું હતું મેઠું તો નાખ્યું પણ એના પહેલાં તો જે પેલું પાપડ હતો ને પાપડમાં તો બધું સિંગ તેલ હતું સિંગ તેલ હતું ને સી કર આપણે વન તેલ હા, વધારે સિંગ તેલ. ઇન્ટરેસ્ટેડ આપણે તેલનું બેલનું કોઈ ખબર નહીં પડતી સિંગ તેલ જ હતું સેમત કતાળે ના પાવન એ તો સિંગ તેલ માં તળે સિંગ તેલ કાં તો કપાસ છે હવે હવે ઘણું બધું ઓલરેડી ફરી લીધું જમવાનું બી જમી લીધું પણ હવે છે ને હું મુખવાસ લઈને આવું છું હવે ને માથું બહુ દુખાય એટલે હવે લાગે છે આગળ વિડીયો બનશે પણ ટ્રાય કરશું આપણે તલબનો વિડીયો નહીં લેવા બાકી માથું બહુ દુખવા આવ્યું જોઈએ હવે આગળ શું થાય તરફ જવાનું તરફ હવે અમે જઈએ છીએ વાળીનાથ દર્શન કરવા માટે વાળીનાથ મહાદેવ મહાદેવનું મંદિર છે ત્યાં રબારીઓનું લાવજો ભાઈ બનાવ દે કોઈ નહીં ખાતું જો એડો બધા ચલો મળીએ આપણે બિલ વાળા જો ગયા બસ ખાશો તમે બિલ વાળા કે ગયા બિલવાળા બારા કેટલા થયા 2000 700 રૂપિયા કેટલા થયા 700 700 હે સારું કે હો સારું કે
સારું સારું મારું જ કહેવાનું તો આમાં કારણ તો કે મેદાળો મધી કે મને મેરું ના નાખી મેં એની ભૂલ કે દાળની ભૂલ કાઢ મેરું તે નથી નાખ્યો દાળની ભૂલ ના કાઢ અંદર બહાર ઠંડી હવા આવે નહીં અંદર બફાર નથી વાળતો અંદર બફાર વાળતો નહીં હવે બારે હા તમારે એસી મૂકવાની તમે ભૂલી ગયા બારે ઠંડી રાણજી આવે રાંધી અને સૂર્ય મંદિર ચડી જાઓ હા રે ગયા હવે વાળીને તો બેઠા આવડે મોટા પછી કરવાનું તો ફાઇનલી અમે લોકો વાણીનાથ મંદિર આવી ગયા છે આગળનો ગેટ હજી રેડી થાય છે સુનસાન તો કોઈ ઘોડે ને 4-5 માણસો નહીં દેખાતા તરતા ફરતા મને એવું લાગે છે કે માથું બાથું ઉડાઈ દેવું જોઈએ ક્યાં બોલી છે બસાવા મંદિર બહુ આગું છે ને હું ચપ્પલ પહેર્યા વગર આવી ગયું કારણ કે હું બહુ મોટો ભક્ત છું ખબર નથી કે પગમાં તો જમ થાય છે જમ ચપ્પલ કોઈ લઈ ના જાય એટલે પગ ખતરનાક બળી જાય એવું નહીં હાલ ઇજ્જત જાય એવા ચપ્પલ હતા એટલે તો ફાઇનલી જે મંદિર દેખાય છે તેવું અત્યારે અહીંયા છે નહીં સો મંદિર પરિસરમાં કોઈને પણ પાન મસાલા કે ધૂમ્રપાન કરવું નહીં મેડમે કીધું તમે એ વાતને ફોલો કરવો હા ફાઇનલી મંદિર આવી ગયું છે એટલે ફોટો ક્યાંથી પાડવાનો તમે જોઈ શકો છો એ દી હો હેડવાનું હે હા ભાઈ અવાજ અલગ નહીં છે પાછું ભાઈ હાથે હાથ કે હવે હમણાં જ ઉદ્ઘાટન થયું પેલી ભાદારી પાસે જોયું એક વર્ષ થવાય ભાઈ ખતરનાક ગરમ है બહુ જ મોટું મંદિર છે આ હાય થાકી ગયા છીએ ઝુમર ઘુમર ઘુમર આ બધા ગામોના એક એક શિવલિંગ અહીંયા લાવીને સ્થાપિત કર્યા છે આની કહાની તમને બી ખબર નહીં 11 ફાઇનલી વાળીનાથના પ્રસાદના રૂપે અમને ચા મળે છે અહીંયા પીવો પડે
લે પછી પીએ. વાટકો મોટે મોટો તો ઊંચા કરી વાળીનાથ ગયા પછી અમે આવી ગયા છીએ સેબરગો દર્શન કરવા માટે. ફાઇનલી અમારા દર્શન અહીંયા શાંતિ થઈ ગયા છે. મંદિર બતાવ્યો દેખાડ તો ખરી મંદિર જો અંદરથી બતાવ્યા લે દેખાડી જો જા. લોકો જોયેલું જ છે મંદિર, તમે લોકો જોયેલું જ છે મંદિર આ બધું. અને અહીંયા અમારો આજે બ્લોગનો એન્ડ કરવાનો છે કેમ કે આગળ ચાર્જિંગ ખતમ થઈ ગયું છે, સો એટલા માટે. બહુ મસ્ત છે મંદિર. તો ફાઇનલી ગાઈસ અમે અંબાજી આવી ગયા છીએ. આખિરકાર અમારી ગાડીને અમે વિદાય લઈ લીધી. ગાડીને પાર્કિંગમાં ઘાલ નાખી. મજબૂરીના લીધે અમે પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે અને ચાલતા પગ પડા પકડી છે. પબ્લિક ચાલી જ રહી છે અમારા લીધે, તો અમે બી ચાલી જ રહ્યા છે પબ્લિકના લીધે. ઠીક છે, અને અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે ગાઈસ. તો તમને અમારા બ્લોગમાં મજા આવી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને થાય એટલું જલ્દી શેર કરજો. અને ટૂંક જ સમયમાં 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જવાના છે અને અમે એનું સેલિબ્રેશન પણ કરવાના છે. તો એનો બ્લોગ પણ બહુ જલ્દી આવી જશે, તો જોવાનું ભૂલતા નહીં. બાકી બધાને જય અંબે, જય માતાજી. હવે કહેવાનું ભાઈ? ઠીક છે, અને મેં કહેવું નથી. મળીએ પછી એક નવા બ્લોગમાં. જય અંબે.